ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. એ બા, તમારે દૂધ પીવું છે તો બનાવું? ના ના વો, મારે નથી પીવું. હા બા, છોકરી જો નીંદરમાં આવ્યો, બિસાડી હવે એને હુવડાવી દે. વેલેરું દૂધ ગરમ કરી લે. મારે દૂધ નથી પીવું, પીવું એ પી લ્યો. બાકી આ છોકરીને હુવડાવી દે. નવ થઈ ગયા હવે હો. હા બા, થાકે જ ને, આખો દી બપોરે હુતી નથી. છોકરો એમાં રખડે છે ક્યારનો. હવે નહીં નીંદર આવતી આવે, ઘોડિયામાં નાખીને હિસકાય. હા બા, ઈ હુઈ જાય, જોવા રમે કહરે કયોનો. હાલો, ચટચટા દૂધ થઈ જાય ને પછી છોકરાને લઈ લઉં. બાપુજી, તમે વાડી આવી જતા હોય તો એકલો હું પૂગી ન હગું, ભાઈ સિટીમાં છે. હું હોય પછી મારી વાડીએ શું આવવાની જરૂર છે, એટલે હું નથી આવતો વાડીએ. નહીં, તમે આખો દી ઘેર બેહો કાં સોરે બેહવા જાવ, ત્યાં તમે ધ્યાન રાખતા હોય તો વાડીઓમાં મજૂરું કામ કરતા હોય, એકલો પૂગી ન હગું. ત્યાં પછી પાણી વાળવાનું હોય. એ બા, ઓલા બે જો સડી ગયા, બાથવાના છે. બાથીએ તો પૂરું, હમણાં આખા ગામવાળા આવશે જોવા, એવા રાયડું નાખીને બાથીએ. અટાણ સુધી અમે દાડી આવે બધું ધ્યાન રાખ્યું, રોગું નતા કામ થયું, રોગી નથી વાડી રહી. કાં ભાગો બેહો ને, હાસુ કહું એટલે તો ભાગી ગયા તમે. ભાઈ ગો ક્યાં પાણી પીવા આવું છું, હવે હુઈ જાઉં, મારે તારી લપ નથી કરવી. શું છે છોકરા તારે, અટાણે ઉપાડ્યું તે બોલ બોલ. ને એક જ કામ છે, બાંધવું બસ, બાંધવા વાળા દે. સુખ થઈ જાવ, છોકરો બોલે તો બોલવા દો. અટાણ સુધી મેં કામ નથી કર્યું, છોકરો બોલે થી બોલવા જોતી. ખોટી વાતો નથી કરતો, આખો દી સોરે બેહો. એમ કરતા દીકરાને મદદ કરાય. ઝીણકાને તમે મોકલી દીધો શહેરમાં, કાંઈ ભલે મોટો કર્યા રાખે બધું વાડીને કામ. એ તો દીકરા ભણેલો છે, એને નોકરી ન મળે ગામડામાંથી. બે માણા ન્યારી, આપણે બધા આવી રહીએ શાંતિથી. કાંઈ શાંતિથી નહીં, એ ઢહેડા કરો આખો દી. વાડીમાં ભાગ તો છે ક્યાં નથી. પાછું બધું અહીંયાથી મોકલાવો, રાસન નથી મોકલાવતા તમે? ધીરે બોલ, સાંભળીએ બધાય. તારે ઉઠેથી હું ત્યાં સુધી લપ જ કરવી. જા સિટીમાં ખાલી નોકરી કરવા, આમાં કોઈ કહે નહીં વાડીઓમાં કામ કર ન કર. કે બે ન કહે કામ કર ન કર, નથી કરતો આખો દી કામ. આખો દી વાડીએ હોય, અહીં જટાણ ઘેર આવું, બપોરે ટિફિન આવે ત્યાં વાડીએ. મૂકો ને હવે, રેવા દ્યો ને. તું તો બંધ જ થઈ જાય, કંઈ બોલતી જ નહીં. છોકરાને હુવરાઈ દે ને. ન બોલીએ તો ન બોલીએ એટલું સારું ભાઈ બા. કેવે ન બોલીએ, ઘરમાં નથી બોલતો તું? અમે સાના મુના પીડા બે માણસ ખાઈ પી લઈએ. ખાઈ પી લ્યો, વ્યવહાર મારા હાથમાં નથી. એ બધો વ્યવહાર હોય તમારા હાથમાં છે. અમે ખાઈ પીને રહીએ તમારા ઘરમાં. એમાં હું ખાઈ પીને રેવાનું દીકરા, આપણું ઘર છે. તમે તો બા બોલતા જ નહીં કંઈ. તમને ઝીણકો છોકરો, મારો ઝીણકો છોકરો, મારી વહુ ભણેલી, મારો છોકરો ભણેલો. અમે અભણશે કાં એટલે અહીં પડ્યા ગામડામાં, અમને બુદ્ધિ હોય ગામડાવાળાની. હવે બંધ થઈ જાશો, હવે બહુ બોલમાં પાસે વાળા આવીએ હમણાં બધાય. એવી રાયડું નાખીને બોલે. તો નહીં દઈએ ને ખાવાનું, તારે ક્યાં બીજે ક્યાંય જવું પડે કામવા નોકરીએ? આખો દીવા વાળીએ કોણ તોડાય? કાલ ભાઈને બોલાવજો, બસ આપણે હરખા વાતું કરી લે હું કે શું કરવું હવે. હું એકલો ત્યાં વાડીએ કામ કરીને થાકી ગયો, કે ભાગલા કરજો બેયને વાડીમાં. દીકરા કઈ વાડીના ભાગલા પડાય? માન વાડી છે આપણે, ખબર તને? આ તો માન વાડી છે તો ઝીણકાને ખબર પડવી જોઈએ. કોઈ દી આવે ખબર લેવાય આપણી? તમારે કોઈ દી એને એમ થયું કાલ મા બાપને 5 દી હું લઈ જાઉં મારે ઘેર? ગમે નહીં ઓલીને? કેવે ન ગમે? હમણાં ગયા તા થોડાક દી નતા ગયા બે માણસ અમે? મેં તો બાપુજી રેવા દો બાપુ, હવે તમે રેવા દો, તમે કઈ બોલો જ માં. હાલ તો ભાઈ હમણાં આવતો રે, દાયલો જવા જઈને હુઈ જા રૂમમાં, જાતા. સેટો રે જો, બહુ થઈ જાય. બોલાવી હમણાં ઝીણકા અટાણે. એ મૂકો ને ઘોયરું, અટાણ હુઈ જાવ લપ કરતા. નહીં તો કહું કે અટાણ ભૂલમાં રાઈટ છે, બધા સાંભળીએ, કાલ કરજો જે કરવું હોય. હા પણ નાનકડી વાતમાં બાતે ઉપડે લે. કાલે ભાઈને ફોન કરું ઝીણકાને કે તું અહીં આવ્યો. હાથી કરજે તું, તને બહુ ત્રેવડ છે તો ભાઈને ફોન કરી લેજે. મૂકો ને તમે પાછા. બાપુજી તમે બંધ થઈ જાવ ને હવે, એનો મગજ એવો ગયો હે તો તમે બંધ થઈ જાવ. ઓ બેટા બંધ ક્યાંથી થાય? રોગે બેઠા હોય શાંતિથી ને ઉપડે. ફોન હું ઉપડો બાપુજી, હું ઉપડો. હા શું કીધું ને કે વાડીએ આવજો, વાડીએ કામ હોય. ભાઈને કયો વાડીએ આવે, કા પછી તમે આવો, મારા એકલાથી થતું નથી. કાલે ઉઠીને બધું ફેસલો કર્યું, મારે તારી ભેજા મારી નથી કરવી. એનાથી તો બીએ છે ઝીણકાથી, ઝીણકાને તો ફોન નથી થતો. મૂક ને ભાઈ, લપ મૂક ને તારી અટાણે. લપ તો કાલ કરી, હવે કાલે ભાઈને બોલાવવા એટલે ખબર પડે બધી. એ પાંચ જે ખબર, તારે તો અહીંયા જ રહેવું જોઈએ ને વાડીએ જ કામ કરવું જોઈએ. તારે એમ કે બાધીએ તો સિટીમાં વયા જઈએ અમે. બંધ થાવ ને. ખરેખર સેવો બાત ભૂત બાપ દીકરાને.